મનઃ સમાધાન સર્વશાસ્ત્રોનું શ્રેષ્ઠ ફલ છે. સંતો અને શાસ્ત્રો સમાધાન કરીને કલ્યાણ કરે છે. સંતવર શ્રી નારદજી બોલ્યા, હે દેવી ભક્તિ, આપ નિર્દોષ છો. હું આપની આ સર્વ બાબતોનો મારા દિવ્ય જ્ઞાનથી મારા અંતરાત્મામાં પ્રથમ વિચાર કરી જોઉં. આપે જરા પણ ખેદ કરવાની જરૂર નથી. ભગવાન શ્રીહરિ અવશ્ય આપનું કલ્યાણ કરશે જ. પુનઃ ક્ષણવારમાં દિવ્ય જ્ઞાન દ્વારા ભક્તિ દેવીની સમસ્યાના કારણને જાણી ગયા અને મુનીશ્વર મધુર વાક્ય બોલ્યા. સદાચારોના નાશના કારણો. ત્રિકાલદર્શી શ્રી નારદજીએ ધર્મરાસના કારણોને ધ્યાનચક્ષુથી નિરખ્યા અને બોલ્યા, હે બાલા, હે નિર્દોષ ભક્તિ દેવી, આપ સાવધાન થઈને સાંભળો. આ ભયાનક કલયુગ પ્રવર્તી રહ્યો છે. આ કલિકાલે સદાચારનો લોપ કર્યો છે. કલિયુગે જ યોગ માર્ગ અને તપશ્ચર્યાનો નાશ કર્યો છે. આ કલિકાલમાં માનવો પાપપ્રિય સ્વભાવના બની ગયા. શઠતા ભરેલા દુષ્કર્મો આચરી રહ્યા છે. જે સજ્જન પુરુષો છે તે દુઃખી થઈ રહ્યા છે. અસજ્જનો હર્ષ ભોગવી રહ્યા છે, આનંદમાં રાચી રહ્યા છે. આવા વિષમ કલિકાલમાં જે ધૈર્ય ધરે છે એ જ ધીર પુરુષ છે, અને એ જ જ્ઞાની પુરુષ છે, અને એ જ પંડિત જન છે. આ વસુંધરા પણ પ્રતિવર્ષ ક્રમશઃ સ્પર્શ કરવા યોગ્ય તેમજ દર્શન કરવા યોગ્ય પણ નથી રહી. કેવલ શેષ ભગવાનના શિરે ભારરૂપ જ થઈ ગયેલ છે. નજર નાખતા ક્યાંય મંગલમય વાતાવરણ જણાતું નથી, પણ મંગલનું નામ નિશાન પણ જોવા મળતું નથી. પુત્રો સાથે તમને હાલમાં કોઈ પણ જોતું નથી. લોકો રાગથી અંધ બનેલા છે, તમારા તરફ દુર્લક્ષ સેવે છે, અને એના કારણે તમારી હાલત જર્જરિત થઈ ગઈ છે. હે દેવી ભક્તિ, શ્રી વૃંદાવનનો પુનઃ આપને સંયોગ થયો, અને તેથી તમને નવીન તારુણ્ય પ્રાપ્ત થયેલ છે. આ કારણથી જ ખરેખર વૃંદાવન ધન્યવાદ પાત્ર છે. વૃંદાવનની મહિમા અનંત છે, જ્યાં શ્રી ભક્તિ દેવી સતત નૃત્ય કરી રહેલ છે. પુનઃ આપના જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને પુત્રો અહીં કોઈ પણ ઉપાસક નથી, તેથી જ તેઓ જર્જરિત દશાને છોડતા નથી. આમ છતાં આ વૃંદાવનમાં જ્ઞાન વૈરાગ્યને કંઈક અંશે આત્મસુખ મળ્યું છે, અને તેથી જ કંઈક અંશે તેમને નિદ્રા પણ આવી હોય તેમ માની શકાય છે. ભક્તિ દેવીનું દૈન્ય. ભક્તિ દેવી બોલ્યા, સંતવર, હે કૃપાનિધિ સાધુવર, કૃપા કરો, ક્લેશ હરો, કૃષ્ણ નામ મિલન કરાવો. આપને ચરણે વારંવાર કોટી કોટી અભિનંદન નમસ્કાર કરું છું. સંતાનનું દુઃખ કેમ વેઠાય, અને વળી કોને કહેવું અને સહેવું પણ કેવી રીતે? શ્રી ભક્તિદેવે પ્રશ્ન કર્યો, હે નારદજી, રાજર્ષિ પરીક્ષિતે આવા અશુદ્ધ કલયુગને શા માટે સ્થાન આપ્યું? અને વળી કળિયુગ જ્યારે પ્રવૃત્ત થયો ત્યારે ધર્મનો સર્વોત્તમ સાર ક્યાં ચાલુ ગયો? કરુણાપરાયણ ભગવાન શ્રીહરિ પણ આવા અધર્મને કેમ સાંકી રહ્યા છે? કેમ ફાલી રહ્યો છે, છતાં પણ કેમ એને જોઈ રહ્યા છે? આટલો બધો અધર્મ વ્યાપ્ત થઈ ગયો છે. મહારાજ, આપ મારા સંશયને છેદો. આપની વાણીથી હું સુખ પામી છું. સમાધાન અને પ્રતિજ્ઞા. શ્રી નારદજી બોલ્યા, હે ભક્તિ, જો આપે મને પ્રેમથી પ્રશ્ન કર્યો જ છે, તો હવે આપ પ્રેમથી સમાધાન પણ સાંભળો. હે ભદ્રે, હું આપના સર્વ પ્રશ્નોનું સમાધાન કરીશ, અને આ સમાધાનથી આપનો ક્લેશ ખેદ ચાલ્યો જશે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારથી આ ભૂલોક ત્યાગ કરી નિજધામ પધાર્યા, ત્યારથી તે જ દિવસથી ભગવદ પ્રાપ્તિના સર્વ સાધનોનો નાશ કરનારા આ કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. દિગ્વિજય ભ્રમણ દરમિયાન પરીક્ષિત રાજાએ પૃથ્વીમાં પ્રવેશેલા કલિયુગને જોયો, એને નાશ કરવાનો નિર્ણય પણ કર્યો. ત્યારે એ કલિયુગ રાકની જેમ રાજાને શરણે આવ્યો છે, અને આ અવસરે રાજાએ નિર્ણય કર્યો કે સારગ્રાહી સારંગ મધુમક્ષિકાની માફક સર્વમાંથી સાર ગ્રહણ કરવું જોઈએ. માટે મારે કલિયુગને મારી નાખવો ન જોઈએ. જીવનનું સાચું ફલ જ ભગવાનની પ્રાપ્તિ છે. આ ફલ જે તપથી, યોગથી, સમાધિથી નથી મળી શકતું, એ ભગવદ પ્રાપ્તિ નામનું દિવ્ય ફલ કેવલ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. કેવલ
નામ સંકીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. સર્વવર્ણ આશ્રમને એકાકાર બનાવી દેનારા સારવાળા પદાર્થોને સાધનોને પણ નિસાર નિરસ બનાવી દેનાર કલયુગ હોવા છતાં સારગ્રાહી મધુમક્ષિકાની માફક ગુણગ્રાહી પરીક્ષિત રાજાએ કળિયુગના જીવોના કલ્યાણ માટે કળિયુગને પૃથ્વીમાં સ્થાન આપ્યું. કળિયુગને આશ્રય આપ્યો છે પણ નાશ નથી કર્યો. વર્તમાન કલિકાલની અંદર દુષ્ટ કર્મોનું આચરણ થતું હોવાથી વિશ્વમાંની સારભૂત વસ્તુઓમાંથી સારાસાર ચાલ્યો ગયો. ધાન્યના કણ દાણા વિનાના ફોતરાની માફક સકલ પદાર્થો પૃથ્વી પર નિસાર બની રહ્યા છે. ભક્તિ દેવી વિશ્વના સમસ્ત પદાર્થોમાંથી જેમ સાર ચાલ્યો ગયો છે, એવી જ રીતે વિપ્રોએ પણ કેવલ મુઠ્ઠી ધાન્યના લોભથી શ્રોતા અધિકારી છે કે કેમ એનો વિચાર કર્યા વિના ઘરે ઘરે અને જને જને કથા કરવા માંડી, જેથી કથામાંથી સાર ચાલ્યો ગયો. હે પ્રભુ, હવે આ સારને ફરી પ્રગટ કરજો, ફરી સર્વનું કલ્યાણ હો, એ જ કૃપા આપની બને સર્વ પર. સાધનો નિસાધન થયા. અતિશય ઉગ્ર કર્મ કરનારા, સર્વથા નાસ્તિક, ધર્મ કર્મ કે ઈશ્વરને ન માનનારા રૌરવ નરકના અધિકારીજનો પણ તીર્થોમાં આવીને વસ્યા. તીર્થોના દેવો પણ તીર્થોમાંથી તિરોહિત થયા, તીર્થો પણ નિસ્સાર બન્યા. કામવાસનાની પૂર્તિ માટે ક્રોધવશ કોઈનો નાશ કરવાની વૃત્તિથી, અતિશય ધનલાલસાથી, અનેકવિધ તૃષ્ણાઓથી આકુલ વ્યાકુલ ચિત્તવાળા જનો પણ જ્યારે તપ કરવા બેઠા છે ત્યારે તપશ્ચર્યામાંથી તાકાત પણ ચાલી ગઈ છે. તપશ્ચર્યા ચિત્તશુદ્ધિ માટે કે ભગવદ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી થાય તો જ તપશ્ચર્યાની સામર્થ્ય સમજાય. અલ્પ પ્રમાણમાં પણ મનોવિજય ન હોવાથી, લોભથી, દંભ જીવનથી, પાખંડનો આશ્રય કરવાથી, શાસ્ત્રોનો અભ્યાસ તજી દેવાથી અને શ્રદ્ધાશૂન્ય થવાથી ધ્યાનનું અને યોગાનુષ્ઠાનનું ફળ ચાલ્યું ગયું. પંડિતો તો શાસ્ત્રો સાથે રમણ કરે, એના બદલે રમણી સાથે રમણ કરવા લાગ્યા. પુત્રની પ્રાપ્તિ કરવામાં કુશળ બન્યા, પરંતુ મુક્તિ સંપાદનમાં મૂર્ખ રહ્યા. પશુતુલ્ય ભોગપરાયણ બન્યા. ગુરુ પરંપરાના પાલનપૂર્વકની સંપ્રદાયના સિદ્ધાંતોને અનુસરતી વૈષ્ણવતા પણ કોઈ સંપ્રદાયમાં ન રહી. આ બધાને કારણે સર્વ ઠેકાણે વ્યવહારો થવા લાગ્યા અને તેથી જ સર્વ વસ્તુઓમાંથી સાર સર્વથા નાશ પામ્યો છે. હે દેવી, આ વસ્તુ ભગવાનથી અજાણી નથી. ભગવાન તો સર્વદ્રષ્ટા છે. ભગવાન તો જ્ઞાનીના જ્ઞાની છે. તેમજ ભગવાનની સર્વ સામર્થ્યવાન ભગવાનની ઉપેક્ષા પણ નથી. ભગવાન જ સર્વ સામર્થ્યવાન છે. આ તો કલિયુગના ધર્મની ગોઠવણ જ આ પ્રકારની છે. એ પ્રમાણે જ કાલચક્ર ચાલે છે. એથી ભગવાનને દોષ ન અપાય. પુંડરીકાક્ષ ભગવાન પણ સમીપમાં રહેલા છતાં સર્વ સહન કરે છે. ભક્તિ માતાનું આશ્ચર્ય. સુત મહર્ષિએ કહ્યું કે મુનિવર સૌનકજી, મહર્ષિ નારદજીના ઉપર પ્રમાણેના વચનો સાંભળી દેવી ભક્તિ તો અતિશય આશ્ચર્યચકિત થયા. પુનઃ શ્રી ભક્તિદેવી નારદજીને નિવેદન કરવા લાગ્યા. આ પ્રસંગ આપ સાંભળો. શ્રી ભક્તિદેવી કહેવા લાગ્યા, હે દેવર્ષિ નારદજી, આપ તો મારા ધન્યવાદ છે. આપને મારા સદભાગ્ય આપની આ સ્થાને પધરામણી થઈ છે. આ લોકમાં સાધુજનોના દર્શન સર્વ સિદ્ધિઓને પ્રદાન કરનારા છે. જયતિ જયતિ માયામ યશ્ય કાયાધવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવપદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતા અસ્મિ. જે આપના કેવલ એક વચનામૃતને જ જીવનમાં ઉતારીને ભક્ત પ્રવર પ્રહલાદજી જે ન જીતી શકાય એવી ભગવાનની માયાને જગતમાં જીતી જાય છે, અને વળી જે આપની કૃપાથી પણ ધ્રુવજી અવિચલ પદવી પામ્યા, એમાં સર્વકુશળતાના ભંડાર સમા બ્રહ્મદેવના પુત્ર આપને હું નમન કરું છું. આમ શ્રીમદ ભાગવતજી શ્રી પદ્મપુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત મહાત્મ્ય પ્રસંગમાં શ્રી ભક્તિદેવી દેવર્ષિ નારદજીના સમાગમનું વર્ણન કરતા પ્રથમ અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપાતે જાપ્યમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
અધ્યાય બીજો. શ્રીમદ ભાગવતજી મહાત્મ્યનો દ્વિતીય અધ્યાય શરૂ થાય છે. આ અધ્યાયમાં 76 શ્લોકો છે. શ્રી ભક્તિદેવીની ઉર અકળામણનું નિવારણ કરી ભક્તવર નારદજી સંતોની શોધ માટે અને સત્કર્મ કરવા માટે બદ્રીવનમાં પધાર્યા છે. વિશાલા ભૂમિમાં સનતકુમારો પાસે ભક્તિની પરિસ્થિતિ વર્ણવશે. કુમારો મુનિમનનું સમાધાન કરશે. પુનઃ શ્રી નારદજી સત્સંગ માટે સનત કુમારોને શરણે જશે. નારદ વાચ વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. આશ્વાસન અમૃત સમાન છે. મહર્ષિ નારદજી આશ્વાસન આપતા ભક્તિદેવીને કહ્યું છે કે હે બાલે, હે નિર્દોષ દેવી, આપ શાના માટે વ્યર્થ ખેદ કરો છો? આશ્ચર્યની વાત તો એ છે કે આપ આટલા બધા ચિંતાતુર છો. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલનું ચિંતન કરો. તત્ક્ષણ દુઃખ ચાલ્યું જશે. આપ જાણો જ છો કે જે ભગવાને કૌરવોના ત્રાસ અને અત્યાચારમાંથી દેવી દ્રૌપદીની રક્ષા કરી છે, અનેક વિપત્તિઓમાંથી ગોપાંગનાઓની રક્ષણ કર્યું છે, એવા કૃપાનિધાન શ્રી કૃષ્ણ ક્યાંય ચાલ્યા ગયા જ નથી. આપ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સદૈવ પોતાના પ્રાણોથી, આત્માથી પણ અધિક પ્રિય છો. હે ભક્તિ દેવી, આપનું નિમંત્રણ થતાં નાથ શ્રી કૃષ્ણ ભગવાન સર્વેશ્વર્ય સંપન્ન છતાં મોભો પડતો મૂકીને ક્ષુદ્રજનને નીચજનના ઘરે પણ પ્રભુ દોડીને આવી જાય છે. જ્યાં ભક્તિ થાય છે ત્યાં પ્રભુ દોડીને પહોંચી જાય છે. અને ભક્તિ દેનાર પણ કૃષ્ણ છે. કૃતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં તો જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધકો છે, પરંતુ કલયુગમાં તો કૃષ્ણ સાયુજ્ય પમાવનારા તો કેવલ ભક્તિ મહારાણી આપ છો. આવો નિર્ણય કરીને પરમાનંદ ચૈતન્ય સ્વરૂપ ચિદ્દિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રાણ વલ્લભા સત સ્વરૂપ શ્રી વિગ્રહવાળા આપ સુંદરીને ભૂતલ પર પ્રગટ કર્યા છે. પ્રભુ ચરણોમાં દંડવત. ભક્તિ દેવીનો વિનય. ભગવાને જ્યારે આપને પ્રગટ કર્યા ત્યારે એક દિવસ આપે વિનયાંજલિ બાંધી પ્રણામ કરી વિનયભરી વાણીથી પૂછ્યું, કહો કૃપાનાથ, સી આજ્ઞા છે, સી સેવા કરો? ત્યારે ભગવાને આપને આજ્ઞા કરી કે હે દેવી ભક્તિ, મારા ભક્તોનું પાલન પોષણ રક્ષણ કરો. મારા પ્રિય ભક્તોના હૃદયમાં વસો. તેમના આનંદની અભિવૃદ્ધિ કરો. અને આપે એ અવસરે શ્રી હરિની આજ્ઞાનો અંગીકાર કર્યો છે. ત્યારે કૃપાનાથ શ્રી હરિ આપના ઉપર પ્રસન્ન થયા અને ભગવાને અવિલંબે આપને મુક્તિ નામની દાસી આપી, તેમજ જ્ઞાન વૈરાગ્યને આપની સેવામાં સોંપ્યા. હે દેવી ભક્તિજી, આપ આપના નિત્ય અલૌકિક શ્રી વિગ્રહથી શ્રી વૈકુંઠ નિવાસી ભક્તોનું નિત્ય પોષણ કરો છો. પૃથ્વીલોક ઉપરના ભક્ત આત્માઓના સંપોષણ માટે છાયા સ્વરૂપનો સ્વીકાર કરીને આપ બિરાજમાન થયા છો. આપ મુક્તિ દેવીને દાસી બનાવીને જ્ઞાન અને વૈરાગ્ય સુપુત્રોને સાથે લઈને ધરતી પર પધાર્યા છો. આપે કૃતયુગથી આરંભી દ્વાપર યુગ સુધીનો સમય પૃથ્વી ઉપર ખૂબ જ આનંદદાયક પસાર કર્યો છે. મુક્તિને ક્ષયરોગ. મહર્ષિ નારદજી આગળ વધીને કહ્યું છે કે વર્તમાન કાળમાં પવિત્ર અને દિવ્ય મુક્તિ દેવીને પાખંડ નામના રોગે ઘેરી લીધો છે અને તેથી તેમની શક્તિનો હ્રાસ થયો છે. જાણે કે ભક્તિ દેવીને ક્ષય જ લાગ્યો હોય એવું લાગતા આપની આજ્ઞા મેળવીને મુક્તિ દેવી વૈકુંઠ લોકમાં ભગવાનની પાસે ચાલ્યા ગયા. ભક્તિ દેવી, આપ મુક્તિને યાદ કરશો જે અવિલંબે પાછા આવે છે અને કાર્ય કરી આપની આજ્ઞા લઈ પાછા વિદાય થાય છે. જ્યારે જ્ઞાન વૈરાગ્યને તો આપે પુત્ર બનાવી પોતાના પડખે સુરક્ષિત રાખ્યા છે. હે દેવી, જ્ઞાન અને વૈરાગ્ય નામના આપના બે પુત્રો કલયુગમાં થઈ તેમજ એ બંને નિષ્ક્રિય અને જર્જરિત જેવા લાગે છે, છતાં પણ આપ એમની ચિંતા ત્યજી દો. તેઓને તરુણ બનાવવા માટે હું વિચારી રહ્યો છું, ઉપાય વિચારી રહ્યો છું. હે ઉત્તમ મુખવાળા, હે મંગલ મુખ માતા, કલી જેવો શ્રી કૃષ્ણ પ્રાપ્તિ માટે કોઈ પણ સર્વોત્તમ યુગ નથી. આ યુગમાં હું ઘરે ઘરે જને જને આપનું સ્થાપન કરીશ. ભક્તિ વિનાના અન્ય ધર્મોને ગૌણ બનાવીશ. ભક્તિ માર્ગના મહોત્સવો આદરી આપની સર્વત્ર સ્થાપના ન કરું તો હું આપનો સેવક ન ગણાવું, સેવક ન મનાવું. અધિક શું માતા, હું હરિદાસ નહીં.
જો ભક્તિની સ્થાપના ન કરો, જીવનમાં એકવાર પાપી હશે તો એ લોકો પણ જો ભક્તિનું સેવન કરશે તો કલયુગમાં સર્વથા ભયમુક્ત બનશે, ભગવાનના દિવ્યલોકમાં પધારશે. જેમના ચિત્તમાં ભગવાનની પ્રેમલક્ષણા ભક્તિ સદૈવ નિવાસ કરતી હોય તેઓ નિર્મલ અંતઃકરણ, નિર્મલ કાયાવાળા થઈ જાય છે. તેઓ તો સ્વપ્નમાં પણ કિનાશ અને યમરાજને નિરખતા નથી. યમલોકમાં જવાનો તો સંભવ જ ક્યાં રહ્યો. દેવી, જેમના હૃદયમાં મનમાં ભક્તિ દેવી બસ્યા છે, જેમના ભક્તિ રંગમાં ભક્તો રંગાયા છે, તેઓને તો પ્રેત, પિશાચ, રાક્ષસ કે અસુર પણ સ્પર્શ કરવાને શક્તિમાન નથી. હે દેવી, અધિક તો શું વર્ણવું? તપશ્ચર્યા કરવાથી, વેદોના જ્ઞાનથી, અધ્યયનથી કે સ્તવનથી, જ્ઞાનથી કે સકામ નિષ્કામ કર્મથી ભગવાન શ્રી હરિને મેળવી શકાતા નથી. કેવલ પ્રભુને ભક્તિથી મેળવી શકાય છે. શ્રી ગોપીજનોમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. અનંત જન્મોના પુણ્ય એકઠા થાય ત્યારે મનુષ્યનો ભક્તિમાં પ્રેમ પ્રગટે છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે કલયુગમાં કેવલ ભક્તિ અને ભક્તિ જ શ્રેષ્ઠ સાધન છે. ભક્તિથી જ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તજન સમક્ષ સ્વયં પ્રભુ પ્રગટ થઈ જાય છે. દંડવત પ્રણામ પ્રભુ. જેઓ ભક્તિનો અને ભક્તિનો દ્રોહ કરનારા છે તેઓ ત્રણેય ભુવનમાં દુઃખી દુઃખી થઈ જાય છે. ભક્તવર અમરીશ રાજાનો દ્રોહ કરનાર અને ભક્તની પુષ્કળ નિંદા કરનારા દુર્વાસા ઋષિ પણ દુઃખ પામ્યા છે. વ્રતાચરણ, તીર્થાચરણ, યોગોપાસના, યજ્ઞ યાગાદિ અનુષ્ઠાન તેમજ શાસ્ત્ર જ્ઞાનની ચર્ચાઓથી મોક્ષ મળશે, પરંતુ શ્રમ પડશે, અનેક જન્મો લાગશે, અનેક સાધનો કરવા પડશે. જ્યારે ભક્તિ એકલા જ મોક્ષ અને ભગવાન બંનેનું દાન કરશે. ભક્તિ દેવીને દંડવત. શ્રી ભક્તિ દેવીની પ્રસન્નતા અને વરદાન. મહર્ષિ શ્રુતજીએ કહ્યું કે હે મુનિવર શૌનક, ઋષિવર નારદજીના શ્રી મુખકમલથી વર્ણવાયેલા પોતાના મહાત્મ્યને સાંભળી શ્રી ભક્તિ દેવી સર્વાંગે પરિપુષ્ટ થયા. ભક્તિ દેવીના નવ અંગો પણ પરિપુષ્ટ થયા અને સ્વયં શ્રી નારદજીને મધુર વાક્યો કહેવા લાગ્યા. ભક્તિ દેવીએ વચનામૃત વર્ષણ કર્યો. હે ઋષિવર નારદ, આપને ધન્યવાદ હો. આપે મને પુષ્કળ સંતોષ આપ્યો છે. આપના ઉપર હું પ્રસન્ન છું. આપની મારામાં અવિચળ જે ભક્તિ છે તે અખંડ રહો. આપને વચન આપું છું કે આપને હું કદી ત્યજીશ નહીં, સદૈવ આપના હૃદયમાં વસીશ. નારદજી, મારું નિવેદન છે કે હે સાધુ પુરુષ, કૃપા સિંધુ ક્ષણવારમાં જ આપે મારી પીડાનું નિવારણ કર્યું છે. બીજું, મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને પુત્રોમાં ચૈતન્ય રેડો. બંનેનું ચૈતન્ય જાગૃત કરો. બંનેને જાગૃત કરો, અવશ્ય જાગૃત કરો. ભક્તિ દેવીના વાક્યોથી નારદજીના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી. કોમલ કર કમલના અગ્રભાગથી ધીમે ધીમે પંપાળતા જ્ઞાન વૈરાગ્યને સચેતન કરવાનો આરંભ કર્યો. જ્ઞાન વૈરાગ્યના કર્ણ પાસે મુખ લાવી અત્યંત ઉચ્ચ સ્વરે શબ્દો ઉચ્ચારવા લાગ્યા. ભાઈ જ્ઞાન, હે વૈરાગ્ય, જલ્દી જાગો. હે ભાઈ ઉઠો ઉઠો, આમ પુકારવા લાગ્યા. વેદોના મંત્રોથી, વેદાંતના ઉપનિષદોના વાક્યોથી, શ્રીમદ ભગવદ્ ગીતાજીના વચનોથી વારંવાર જ્ઞાન વૈરાગ્યને પ્રબોધ ઉપદેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મહાપ્રયત્ને કંઈક અંશમાં અસર તો થઈ. આંખોમાં તો નિદ્રા જ ભરેલી છે, કાંઈ દેખતા નહોતા. માત્ર નેત્રો ચોળતા, બગાસા ખાતા, વારંવાર આળસ લેતા, બગલા જેવા શ્વેત પડિયાવાળા, ઘણું કરીને શુષ્ક કાષ્ઠના, શુષ્ક શરીરવાળા, ક્ષુધાથી કૃશ બનેલા, પુનઃ પુનઃ નિદ્રાની જ ઈચ્છા કરતા જ્ઞાન વૈરાગ્યને જોઈને નારદ ઋષિ હવે અત્યંત ચિંતાતુર થયા. વિચારવા લાગ્યા કે જ્ઞાન વૈરાગ્યની ચેતના માટે મારે શું ઉપાય કરવો? અરે, આ બંનેની ઊંઘ કેમ ઉડે? ઘડપણ કેમ કરીને જાય? આ પ્રકારે ચિંતન કરતા દેવર્ષિ નારદજી શ્રી ગોવિંદ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, મેરે ગોવિંદ ગોવિંદ ગોપાલા, પ્યારે ગોવિંદ ગોવિંદ ગોપાલા, મારા ગોવિંદ ગોવિંદ ગોપાલા.
ભક્ત વત્સલ ભગવાનનો અનુગ્રહ. શ્રી નારદજીની મૂંઝવણ ટાળવા ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું, હે મહર્ષિ નારદ, આપ થોડો પણ ખેદ ના કરો. જ્ઞાન વૈરાગ્યને ચેતના આપવાનો આપનો પરિશ્રમ સફળ થશે એમાં સંશય નથી. દેવર્ષિ નારદ, આપ આ માટે કોઈ પણ સત્કર્મ આદરો. સાધુ પુરુષોમાં પણ આભૂષણ સમા સાધુ શિરોમણી મહાપુરુષો શું સત્કર્મ કરવું, કયો ઉપાર કરવો, એ આપ સારી રીતે બતાવશો. સત્પુરુષોના દર્શાવેલા સત્કર્મને જ્યારે જ્યારે આચરશો ત્યારે ક્ષણવારમાં બંનેની નિદ્રા ચાલી જશે, ઉભયની વૃદ્ધાવસ્થા ટળી જશે અને ભક્તિ દેવી સર્વત્ર વિસ્તાર પામશે. આકાશવાણીમાં સર્વે વાક્યોને સ્પષ્ટ રીતે સાંભળ્યા છે. શ્રી નારદજીએ પણ સાંભળ્યા, તો પણ નારદજીનો વિસ્મય ન ટળ્યો. બોલ્યા, આકાશવાણીના વાક્યો તો સાંભળ્યા, પરંતુ સમજાયા નહીં એનું તાત્પર્ય શું છે? આકાશવાણીએ પણ ગુપ્ત રીતે સંકેત કર્યો. જ્ઞાન વૈરાગ્યની ચેતના માટે શું સાધન કરવું, કયા સાધનોનો ઉપયોગ કરવો જેથી આ બંનેનું કાર્ય સિદ્ધ થાય. માર્ગદર્શક એ સત્પુરુષો ક્યાં હશે? તેઓ કયા સાધન બતાવશે, કયો ઉપાય બતાવશે? આકાશવાણીએ જે સંકેત કર્યો એમાં પણ મારે શું કરવું? મહર્ષિ નારદજી ઉપાય શોધવા પર્યટન કરવા લાગ્યા. બદ્રીવનમાં આગમન થયું. સુત મુનિએ કહ્યું, હે સૌનક ઋષિ, આકાશવાણી સાંભળ્યા પછી મુનિ નારદજી શ્રી વૃંદાવનમાં ભક્તિ માતાની છાયામાં જ્ઞાન વૈરાગ્યને મૂકી વૃંદાવન ભૂમિમાંથી બહાર નીકળી ઉપાય અને સંતને શોધવા એક તીર્થથી બીજા તીર્થમાં જતા માર્ગમાં મુનીશ્વરોને જ્ઞાન વૈરાગ્યના યૌવન મેળવવા સંબંધમાં પ્રશ્ન પૂછતા દૂર દૂર નીકળી ગયા. માર્ગમાં જેઓની પાસે માર્ગદર્શન માંગે છે તેઓ નારદજીની વાત સાંભળી તો લે છે, પરંતુ નિર્ણય કરીને કોઈ પ્રત્યુત્તર આપતા નથી, કોઈ ઉપાય બતાવતા નથી. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાનું કામ લગભગ અશક્ય છે, જ્યારે બીજાઓ બોલે આકાશવાણીનું હૃદય જ સમજાય તેમ નથી. કેટલાક તો વાત સાંભળી અવાક બન્યા છે, ઉત્તર નથી આપી શક્યા. આશ્રમ છોડી ક્યાંક પલાયન થઈ ગયા. ત્રણેય લોકમાં પ્રસંગથી આશ્ચર્યજનક હાહાકાર થયો. ચારે બાજુ ખળભળાટ મચ્યો છે. લોકો વાતો કરવા લાગ્યા કે જો વેદ પારાયણોથી, વેદાંતોના બોધથી, ગીતાના ઉપદેશથી, પાઠોથી જગાવવામાં આવતા છતાં પણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની ત્રિપુટી ન જાગી તો હવે બીજો કયો ઉપાય રહ્યો? જ્યારે ઋષિગણોએ જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ માટે પૂછ્યું ત્યારે તેઓએ નિર્ણય કરી કહ્યું, શ્રી નારદજી તો દેવર્ષિ છે, યોગી છે, સર્વજ્ઞ છે, ત્રિકાળજ્ઞ છે. જો શ્રી નારદજી જ સ્વયં કંઈ નથી જાણતા તો પછી અન્ય સામાન્ય માણસનું તો શું ગજું? એ શું સમજી શકે? એનો ઉપાય શોધવો કઠિન છે. મુનિવરો પાસેથી પણ જ્યારે માર્ગદર્શન ન મળ્યું ત્યારે ચિંતાતુર બનીને નારદજી શ્રી બદ્રિકાશ્રમમાં આવ્યા. શ્રી ભક્તિએ સોંપેલા કાર્યની સિદ્ધિ માટે હું આ સ્થાનમાં જ્ઞાન વૈરાગ્યના તારુણ્ય માટે તપશ્ચર્યા કરીશ એવો દ્રઢ નિશ્ચય કર્યો. અને બદ્રીવનમાં આવતા જ કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન સનકાદિ કુમારોને પોતાની સમક્ષ જોયા અને મુનિશ્રેષ્ઠ શ્રી નારદજી સનત કુમારોને વિનવવા અને નિવેદન કરવા લાગ્યા. સનત કુમારોના દર્શન, સ્તવન, નમન અને નિવેદન. શ્રી નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, સર્વવૃત્તાંત મેં આપને કહ્યું. ખરેખર મહદ ભાગ્યથી જ વર્તમાનમાં આ સ્થાને આપનો સમાગમ થયો. હે કુમારો, મારી ઉપર આપ કૃપા કરો. સત્વરે આપ મને હવે જ્ઞાન વૈરાગ્યના દર્દને ટાળવાનો ઉપાય બતાવો. એક તો યોગીઓ હોવાથી આપ ત્રિકાલ જ્ઞાની છો, બહુશ્રુત છો, એટલે સર્વશાસ્ત્રના સર્વ વિદ્યાઓના જ્ઞાતા છો. તદ ઉપરાંત નિશ્ચયાત્મક બુદ્ધિવાળા છો. આકૃતિમાં તો 5 વર્ષના લાગો છો, પણ બ્રહ્માજીના 50 વર્ષના આયુષ્યવાળા પૂર્વજોના પણ આપ પૂર્વજ છો. સદા વૈકુંઠ નિવાસી છો, સાથે નિત્ય હરિસંકીર્તનમાં તરબોળ છો. ભગવત કથા લીલા નામના અમૃત રસથી નિત્ય મસ્ત છો. કથા જ કેવલ આપનું સંજીવન છે. કથા નામના માતાનું દુગ્ધ જ આપનું જીવન છે. કથાનો એકમાત્રના
દાન કરી આપ સર્વને જીવાડી શકો છો. આવા કથા નામની હિરણ્યગર્ભ માત્ર જ આપનું જીવન છે. હે કુમારો, આપના શ્રીમુખથી સતત હરિશરણમ 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 આ નામની નામ સંકીર્તન સુધાના અખંડ પાન આપ કર્યા કરો છો. અને તેથી જ કાલ પ્રેરિત જરા સર્વને ઘેરી લે ત્યારે આપની પાસે તો આવી શક્તિ જ નથી. તો પછી પીડા તો ક્યાંથી જ કરીશ કુમારો. પૂર્વે આપની માત્ર એક વાર વાંકી ભ્રુકુટી થઈ એટલામાં તો વૈકુંઠનાથના જય વિજય નામના બે દ્વારપાલોને પૃથ્વી પર અસુર થઈને અવતરવું પડ્યું. અને પાછા એ જ બંને આપની કૃપા નજર થતા વૈકુંઠપતિના દ્વારે પાછા દ્વારપાલ પદ પામ્યા. પરમ આનંદની વાત છે કે સદભાગ્યથી આ બદ્રીવનમાં આપશ્રીના મને દર્શન થયા. સદૈવ દયા પરાયણ હે કુમારો, મુજ દિન પર દયા રાખો, અનુગ્રહ કરો એ નિવેદન છે. મુનીશ્વરે આકાશવાણીએ મને જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ માટે જે સત્કર્મ નામનું સાધન કરવાનું સૂચન કર્યું, એ સત્કર્મ શું હશે તેમજ એ સત્કર્મ કરવું પણ કેવી રીતે તે મને આપ વિસ્તારપૂર્વક સમજાવો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કેવી રીતે સુખ ઉપજે તેમજ સર્વ વર્ણોમાં પ્રેમપૂર્વકના પ્રયત્નથી એ ત્રણેયની પ્રતિષ્ઠા કેવી રીતે થાય એ સર્વ વસ્તુ કહો. નારદજીના સ્વરૂપનો પરિચય. શ્રી સનતકુમારોએ સમાધાન કરતા કહ્યું, દેવર્ષિ નારદજી, આપ ચિંતા ન કરો. ચિત્તમાં હર્ષને સારી રીતે ધારણ કરો. જ્ઞાન વૈરાગ્યના અને ભક્તિના પોષણને સરળતાથી અનાયાસે આચરી શકાય આવો ઉપાય પ્રથમથી જ નિશ્ચિત થઈ ગયેલો છે. અહો નારદજી, આપ ધનભાગ્ય છો. આપ તો વિરક્ત પુરુષોમાં શિરોમણી છો. આપ સદૈવ શ્રી કૃષ્ણ ભગવાનના દાસજનોમાં અગ્રેસર છો અને વળી યોગ માર્ગના પ્રકાશક પ્રત્યક્ષ સૂર્ય છો. ભક્તિ દેવીના દુઃખ નિવારણ માટે આપ આટલો શ્રમ લઈ રહ્યા છો, એમાં જરા પણ આશ્ચર્ય નથી. ભક્તિ દેવીનું સર્વત્ર સંસ્થાપન કરવું એ તો ભગવાન શ્રી કૃષ્ણ સેવકના માટે સદૈવ સ્વધર્મ છે. એ તો હરિભક્તનું કર્તવ્ય જ છે અને એ કરે તે જ ઘટે છે. ત્રિકાલદર્શી મહર્ષિઓએ આ લોકમાં કલ્યાણ સાધનારા ઘણા માર્ગો પ્રગટ કર્યા છે, પરંતુ આ સર્વ માર્ગો અતિશય શ્રમસાધ્ય છે અને સ્વર્ગ ફલને આપનારા છે. વૈકુંઠ ભગવાનને મેળવી આપનાર સરળ માર્ગો તો છે, પરંતુ એ માર્ગ ગુપ્ત રહ્યા છે. સરળ માર્ગના ઉપદેશક પુરુષ સદભાગ્ય હોય તો જ ઘણું કરીને મળી આવે. આકાશવાણીએ આપને પૂર્વમાં જે સત્કર્મ કરવાનું સૂચન કર્યું, એ સત્કર્મ કયું છે તો આપને હું કહીશ. આપ સ્થિર ચિત્ત બની પ્રસન્ન બુદ્ધિથી આજ એ સત્કર્મનું શ્રવણ કરો. હુત દ્રવ્યોથી થતા દ્રવ્ય યજ્ઞો, તપશ્ચર્યાના યજ્ઞો, યોગ માર્ગ યજ્ઞો, સ્વાધ્યાય યજ્ઞો, જ્ઞાન યજ્ઞો અને અન્ય સોમયાગાદી યજ્ઞો, આ બધા જ વૈદિક કર્મને સૂચવનારા યજ્ઞો છે અને તેઓ કર્મ સુધીના જ માર્ગનું દર્શન કરાવે છે. હે નારદજી, આપને ખ્યાલ હશે, આકાશવાણીએ તો આપને એતદર્થમ તું સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર, હે સુરર્ષિ, સત્કર્મ કરો એવા શબ્દથી સત્કર્મ કરવાનું સૂચવ્યું છે. સતામ કર્મ, સંતોનું કર્મ, એ જ સત્કર્મની વ્યાખ્યા છે. સતામ કર્મ, સત્કર્મ સંતોએ આચરેલ કર્મ એટલે શ્રીમદ ભાગવતજીનું સેવન. નારદજી વિચક્ષણ પુરુષોએ, શાણા પુરુષોએ તો નિશ્ચયપૂર્વક સત્કર્મ કરીને જ્ઞાન યજ્ઞને જ સૂચવેલ છે. તદુપરાંત શાણા પુરુષો કહે છે, એથી જ તો શ્રી સુખદેવજી વગેરે ભક્તવર પરમહંસોએ શ્રીમદ ભાગવત કથા કીર્તન જ સતત કર્યા છે અને કરે છે. નારદજી, શ્રીમદ ભાગવતજીના મંગલ સંકીર્તનથી, સુમંગલ ઘોષથી શ્રી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. જ્ઞાન વૈરાગ્યનો બુઢાપો ચાલ્યો જશે. ભક્તિ દેવીને પરમ સુખ થશે. હે નારદજી, સિંહનાદને સાંભળતા વરુઓ જેમ પલાયન કરી જાય છે, આવી રીતે શ્રીમદ ભાગવતજીનું સંકીર્તન થતાની સાથે જ દેખાતા આ સર્વકલી દોષો પ્રલય પામી જશે. નારદજી, સિંહ ગર્જનાથી વરુ, શિયાળ વગેરે તો પલાયન થયેલા પાછા આવે છે,
જ્યારે શ્રીમદ ભાગવત કથા સંકીર્તનથી કલિદોષો તો પ્રલય પામતા હોય, પુનરાગમનની સંભાવના પણ સરખી રહેતી નથી. હે નારદજી, શ્રીમદ ભાગવતજી કથા કીર્તન થતાં જ જ્ઞાન વૈરાગ્યથી છલકાતી, પ્રેમ રસથી ઉભરાતી શ્રી ભક્તિ દેવી ઘરે ઘરે જને જને નિરંતર બિરાજશે. શ્રી નારદજીનું નમ્ર નિવેદન. શ્રી નારદજીએ નિવેદન કર્યું, હે મુનિવરો, સનત કુમારો, હે વેદ વેદાંતના ઘોષથી અને શ્રીમદ ભાગવત ગીતાના પાઠોથી જગાડવામાં આવતા છતાં જો ભક્તિ જ્ઞાન વૈરાગ્યની ત્રિપુટી ન જ જાગી તો શ્રીમદ ભાગવતજીના સંકીર્તનથી તો આ ત્રિપુટી જાગશે જ સી રીતે? હે મુનિવરો, વેદ વેદાંત ઘોષોમાં તો સાક્ષાત શ્રુતિ વચનો હતા, જ્યારે શ્રીમદ ભાગવતજીમાં તો પદે પદે શ્લોકે શ્લોકે કથાઓમાં તો વેદનો અર્થ સમાયેલો છે. સાક્ષાત વેદ વચનો તો નથી, પણ જે વેદ વેદાંત તત્વ ગીતામાં ગાયેલા છે એ જ શ્રીમદ ભાગવતજીમાં છે. અને વેદ વેદાંતથી જો અસર ન થઈ તો શ્રીમદ ભાગવતજીથી પણ નહીં થાય એવું મને લાગે છે, આવું સંશય છે એમને. હે બ્રહ્મકુમારો, આપ તો અમોઘ દર્શન, સફળ દર્શન સત્પુરુષો છો અને શરણાગત વત્સલ છો. મારા મનમાં રહેલા સંશયનું છેદન કરો. હે મુનિવરો, જરા પણ આપ વિલંબ ન કરો. હે નાથ, હવે વિલંબે મારું ધૈર્ય ખૂટી જાય છે. શ્રી નારદજીએ સનત કુમારોને કહ્યું છે. સનત કુમારોએ કરેલ સમાધાન. સનત કુમારોએ સમાધાન જે કર્યું, સનત કુમારે કહ્યું કે દેવર્ષિ નારદ, આપનો સંશય જાણ્યો, આપ સમાધાન સાંભળો. જુઓ, શ્રીમદ ભાગવતજીની કથા વેદ વેદાંત ઉપનિષદો વગેરેનો શબ્દાર્થ નથી, પરંતુ એ સર્વના સારમાંથી કોઈ વિલક્ષણ રીતે એમાંથી પૃથક થઈ, અલગ થઈ, અતિ ઉત્તમ ફલાકારે બિરાજે છે. નારદજી જેમ કોઈ વૃક્ષમાં એના મૂળથી લઈ એના અગ્રભાગ પર્યંત એમાં રસ તો રહેલો છે, છતાં પણ એમાંથી ચાખી શકાતો નથી કે પી શકાતો નથી, પરંતુ એમાંથી એ અલગ થયેલો ફલસ્વરૂપે બનેલો જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે એ વિશ્વ મનોહર સર્વ પ્રકારે મનને આનંદ આપનાર બને છે. દ્રષ્ટાંત આપીને સિદ્ધાંતથી સ્પષ્ટતા કરી છે સનત કુમારોએ દેવર્ષિ નારદજીને. હે ભક્તવર, જુઓ, આપ જાણો છો કે દૂધમાં રહેલા ઘીનું આપે ભક્ષણ કરી શક્યા નથી, એટલે ઘી તરીકે એનો ઉપયોગ થઈ શકતો નથી. પરંતુ એ જ ઘી જ્યારે મંથન કરી તારવીને કાઢવામાં આવે ત્યારે એ દેવોના રસને વધારનારું વર્ધક બને છે. શેરડીના સાઠાઓમાં સર્વત્ર સાકરનો વ્યાપ્ત છે, પરંતુ એમાંથી પ્રયત્ન કરી રસ, ગોળ કે સાકર રૂપે એને અલગ કરવામાં આવે ત્યારે એ ખવાય છે, પીવાય છે, ત્યારે એ મધુર લાગે છે. શ્રીમદ ભાગવત પણ એ જ પ્રકારે પ્રયોગ કરી સર્વ વેદોપનિષદાદિમાંથી મેળવેલી સુધા પિયુષ અમૃત રસ છે. શ્રીમદ ભાગવતજીનો મહિમા અમાપ છે. શ્રીમદ ભાગવતજી એ જ્ઞાન ગંગાનો સમુદ્ર છે. એની એક બુંદ પણ પીવાય તો પણ પ્રભુની, આપણા ગુરુની, મહાપ્રભુજીની વિશેષ કૃપા છે. શ્રીમદ ભાગવત સ્વયં સંહિતા છે, સાક્ષાત શ્રી કૃષ્ણ છે. નારદજી કહે છે, દેવર્ષિ નારદજી કહે છે, આ શ્રીમદ ભાગવતજી નામનું પુરાણ જે છે એ તો વેદ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, ભગવદ સ્વરૂપ છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યના પ્રતિષ્ઠાપન માટે માનવ માત્રના જીવનમાં ઉતારવા માટે જ પ્રગટ કરેલું છે. વેદ વેદાંતના સ્નાતક, જ્ઞાનના પારંગત, શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસમુનિ જ્યારે અજ્ઞાન મહાસાગરમાં જનસમૂહને સંતાપવાળા જોઈને મૂંઝાતા હતા કે જીવોને ભગવાનમાં કેમ કરી વાળવા, પોતે પણ પરમાનંદ કેમ પામવો, એમના માટે એ ચિંતાતુર હતા. ત્યારે ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકવાળું શ્રીમદ ભાગવત પ્રાચી સરસ્વતીના કિનારે સમ્યાપ્રાશ આશ્રમમાં આપ શ્રી મુખેથી કહેલું છે. અને ત્યારે જ એ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરતા તત્ક્ષણ શ્રી બાદરાયણ વ્યાસ મહારાજ સંતાપ મુક્ત થયા હતા. હે દેવર્ષિ નારદજી, આપને આ વિષયમાં આશ્ચર્ય થઈ રહ્યું છે. એ જ અમને આશ્ચર્ય છે કે આપ આ વિષયમાં અમને પ્રશ્ન કરી રહ્યા છો.
નિશ્ચિત વાત છે કે શોક મોહ દુઃખને દૂર કરનારા કલયુગમાં કોઈ હોય તો કેવલ શ્રીમદ ભાગવત છે. માટે જ શ્રીમદ ભાગવતજીનું સંકીર્તન અને પાન કરવું અતિ આવશ્યક છે. શ્રીમદ ભાગવત રસામૃત છે, માટે એને કર્ણથી પીવું. શ્રી નારદજીની પ્રપત્તિ અને પરમાનંદ. નારદવાચ યદદર્શનજ્જચ વિનિહંત્ય શુભાની સત્ય શ્રેયસ્તનોતિ ભવદુઃખ દવાર્દિતાનામ વિશેષ શેષમુખ ગીત કથૈકપાનઃ પ્રેમ પ્રકાશ કૃતે શરણમ ગતો અસ્મિ. શ્રી શેષનારાયણ ભગવાનના સમસ્ત મુખકમલમાંથી નીતરતી ભાગવતી કથા સુધાનું નિરંતર કેવલ પાન કરનારા હે બ્રહ્માજીના પુત્રો સનત કુમારો, સાચે જ આપનું દર્શન તત્કાલ અનેક અમંગલનો નાશ કરનારો છે. અને વળી સંસાર દુઃખ દાવાનળથી પીડાયેલાઓનું કલ્યાણ અર્પે છે. એવા હે સનત કુમારો, શ્રી હરિની સ્નેહલક્ષણા ભક્તિનો સર્વત્ર પ્રકાશ કરવા માટે હું આપને શરણે આવ્યો છું. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદતે વિવેક. શ્રી નારદજીએ સનત કુમારોને નિવેદન કર્યું, મહારાજ, શ્રદ્ધાવિધિપૂર્વક સર્વ પ્રકારે અનંત જન્મમાં સંચય કરેલા પુણ્યના બળે ભાગ્યોદય થાય છે. અને ત્યારે જ પુરુષ મહાપુરુષોમાં સમાગમને અને સત્પુરુષોની સેવાને એટલે કે સત્સંગને પ્રાપ્ત કરે છે. અને આ મળેલા સત્સંગના જ પ્રભાવે અજ્ઞાનના કારણે થયેલા ગાઢ મોહાંધકાર મદાંધકારનો નાશ થાય છે. અને ત્યારે જ વિવેક સૂર્યનો ઉદય થાય છે. શ્રી પદ્મપુરાણના ઉત્તરખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં શ્રી સનત કુમારો અને શ્રી દેવશ્રી નારદજીના સત્સંગમાં થયેલા ભક્તિના દુઃખ નિવારણ પ્રસંગવાળો બીજો અધ્યાય શ્રી વલ્લભ કૃપાથી, ગુરુ કૃપાથી, ગોવિંદ કૃપાથી જાપ્યમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયમાં અધ્યાય ત્રીજો. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. આ અધ્યાયમાં 74 શ્લોકો છે. સનત કુમારો અને નારદજી આનંદાશ્રમમાં પધારી કથા સત્રનું આયોજન કરશે. નારદજી પ્રધાન મનોરથી થશે. તીર્થો, ક્ષેત્રો, વિરક્તો, સંતો, ભક્તો અને દેવર્ષિના સત્રમાં પધારશે. ભક્તિ માતા યૌવન પામેલા જ્ઞાન વૈરાગ્ય નામના 2 પુત્રોને લઈને કથા સત્રમાં પધારશે. હૃદયમાં ભગવાન પધારશે અને કથારસ રેલાશે. નારદવાચ જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ સુખશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણમ સ્થાપનાર્થ પ્રયત્નતઃ. જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. દેશકાલનો પ્રથમ વિચાર કરો. યોગ સ્થળે અને સાનુકૂળ સમયે સેવા, સત્સંગ, સત્કર્મ કરવા. ઋષિમુનિઓ સર્વે સત્કર્મોના આરંભમાં દેશ કાલો સંકીર્ત્ય દેશ અને કાલનો વિચાર કરવાનું સૂચન કરે છે. શ્રી નારદજી સનત કુમારોને દેશ, કાલ, વિધિ અને મહાત્મ્ય 4 વસ્તુઓ પૂછશે. સનત કુમાર એ સર્વનું સમાધાન કરશે અને આનંદ આશ્રમમાં કથાનો પ્રારંભ કરશે. શ્રી નારદજી નિર્ણય પર આવ્યા અને નિવેદન કર્યું કે હે કુમારો, હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે શ્રી સુખદેવજી મહર્ષિએ વર્ણવેલા શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથાનો અત્યંત તેજસ્વી નિર્દોષ જ્ઞાન યજ્ઞ મહાપ્રયત્નપૂર્વક કરીશ. હે સનત કુમારો, આપ વેદ પારંગત છો, તો આપ મને કહો કે મારે આ વિશાળ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત કથા યજ્ઞ ક્યાં કરવો, એ સ્થળનો સંકેત કરો. તેમજ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો મહિમા પણ આપ મને કૃપા કરીને કહો. તદુપરાંત મારે કેટલા દિવસોમાં શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરવું, કથા શ્રવણનો વિધિ શું છે, આ પ્રશ્નોનું પણ સમાધાન કરો. કથા સ્થળ સંકેત.
સનત કુમારોએ કહ્યું કે દેવર્ષિ નારદજી, આપ અતિશય નમ્ર છો, વિવેકી છો. આપના પ્રશ્નોનું સમાધાન કરીએ છીએ. આપ સાંભળો. હરિદ્વાર ગંગા દ્વારની સમીપમાં જ આનંદ નામનો ગંગા તટ છે અને એનું આનંદ આશ્રમ પણ નામ છે. આ હરિદ્વારના ગંગાદ્વાર, હરિદ્વાર, હરદ્વાર એવા 3 નામ છે. આ સ્થાનમાં અનેક ઋષિગણો વસે છે. દેવો પણ આ સ્થાને આવીને વસે છે. અનેક પ્રકારના વૃક્ષો અને વિધિ પ્રકારની લતાઓની ભરપૂર ત્યાં આગળ વૃક્ષાવલીઓ બિરાજે છે. કિનારાની વાલુકા અત્યંત સુકોમળ છે. અત્યંત રમણીય એકાંત પ્રદેશ છે. સુવર્ણ વર્ણા કમળોથી સુશોભિત છે અને એની વિશેષતા એ છે કે ત્યાં નિવાસ કરી રહેલા કોઈ જીવોના ચિત્તમાં લેશ માત્ર પણ વૈરભાવનો વાસ નથી. ભાઈ નારદ, આવા પુણ્ય સ્થળે જ આપ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું આયોજન કરો. હે નારદજી, આ સ્થળે અપૂર્વ અને રસરૂપ કથા ત્યાં થશે અને આનંદ આપ પામશો. વૃંદાવનમાં રહેલા નિર્બળ થઈ ગયેલા, જરાથી જર્જરિત થયેલા કાયાવાળા જ્ઞાન અને વૈરાગ્યને આગળ કરો. દેવી ભક્તિ સ્વયં ત્યાં કથા શ્રવણ માટે પધારશે. હે નારદજી, આપને વિચાર થશે કે ઉઠી શકતા જ નથી, જાગી શકતા જ નથી અને આવા અશક્ત જ્ઞાન અને વૈરાગ્યને લઈને ભક્તિ દેવી કેવી રીતે પધારશે? આપ ચિંતા કરો ના. જ્યાં શ્રીમદ ભાગવત સંબંધી વાત નીકળે છે ત્યાં ભાગવતજીની કથા થશે એવું સાંભળતા જ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની ત્રિપુટી તરત જ તરુણ બની જાય છે. જય હો વાલા. સંત સમાગમ, હરિકથા બંને દુર્લભ. મહર્ષિ સુતજીએ કહ્યું, હે મુનિવરો, સનત કુમારોએ નારદજીને સર્વ માર્ગદર્શન આપ્યું. ત્વરિત ગતિએ શ્રી નારદજીની સાથે 4 સનત કુમારો કથા રસપાન કરવા માટે ભગવતી ભાગીરથી ગંગાજીના તટે આનંદ સ્થળમાં આવી પહોંચ્યા. હે મુનિવરો, સાંભળો સાંભળો. જ્યારે શ્રી નારદજી અને સનત કુમારો શ્રીમદ કથા સત્ર માટે ગંગા તટ પર પધાર્યા છે અને માત્ર વધામણી કાન પર પડી છે કે ભૂલોકમાં, દેવલોકમાં, બ્રહ્મલોકમાં અને અનેક સ્થળોમાં કોલાહલ મચ્યો છે કે ચાલો ચાલો ગંગા તટે આનંદ આશ્રમમાં શ્રીમદ ભાગવતામૃતના પાન કરવા ત્યાં સ્વયં સનત કુમારો કથા કરવા પધાર્યા છે. અવધામણી સાંભળતા જ જે કથા રસિકો હતા તેઓ સર્વ શ્રી ભાગવત પિયુષના પાન કરવા દોડતા દોડતા આવી પહોંચ્યા અને એમાં પણ જે વૈષ્ણવો હતા તેઓ તો પોતાના સકુટુંબ સાથે સર્વપ્રથમ આવી પહોંચ્યા. શ્રી ભૃગુ ઋષિ, વશિષ્ઠ મુનિ, ચ્યવન ઋષિ, ગૌતમ ઋષિ, મેધાતિથિ મુનિ, દેવલ ઋષિ, દેવરાત યાજ્ઞવલ્ક્ય ઋષિ, પરશુરામ ઋષિ અને વળી ગાંધી તનય વિશ્વામિત્ર મુનિ, સાકલ ઋષિ, મૃકંડ મુનિપુત્ર શ્રી માર્કંડેય મુનિ, અત્રિ કુમાર શ્રી દત્ત ભગવાન, સોમ દુર્વાસા, પિવ્યલાદ, દધીચિ ઋષિની પુત્રીના પુત્ર યોગેશ્વર, વામદેવ ઋષિ, વ્યાસ મહર્ષિ, પરાશર ઋષિ તેમજ છાયાશુક મુનિ, જાજલી મુનિ, જૈનો મુનિ આ સર્વ ખ્યાતના મુનિઓ ઉપરાંત પોતાના પુત્રો અને શિષ્યો સાથે પોતાની પત્નીઓને લઈને અતિ અતિ ઉલ્લાસ ભરેલા સર્વ મુનિગણો ત્યાં દોડી આવ્યા. મૂર્તિમંત સર્વ વેદાંતો, સર્વ વેદો, ઉપનિષદો, મંત્રદેવો, તંત્રદેવો, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પણ ત્યાં આવી પહોંચ્યા. અલૌકિક શ્રી વિગ્રહ ધારણ કરી ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી, સરિતાઓ, સર્વ પુષ્કર, રાજ, બિંદુ સરોવરો, કુરુક્ષેત્ર, પરશુરામ ક્ષેત્ર વગેરે ક્ષેત્રો, દિશાના દેવતાઓ, દંડક વન વગેરે વન દેવતાઓ, હિમાલય, મેરુ, કૈલાશ વગેરે પર્વત દેવો, ગંધર્વો અને કિન્નરો સર્વે હર્ષવિહ્વળ થઈને આવી પહોંચ્યા. જેઓ મોટાઈને લીધા ન આવ્યા તેમને સમજાવીને અને જેઓ અવસ્થાને લઈને ચાલી ન શક્યા એમને પણ સમજાવીને વાહન દ્વારા શ્રી ભૃગુ મને લઈ આવ્યા છે. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વને વંદન પ્રણામ.
શ્રીમદ ભાગવતજીની કથા સર્વ શ્રોતાઓને વ્રત ગ્રહણ કરીને સાંભળી છે. કથા યજ્ઞ છે. જેઓ યજ્ઞમાં દીક્ષા લઈ બેઠા હોય અને ધર્મશાસ્ત્ર વ્રતના નિયમો દર્શાવ્યા હોય, યમવ્રતનું પાલન કરી કથા સંભળાય. દેહશુદ્ધિ, પ્રાયશ્ચિત, દર્ભાસન, શયન, બ્રહ્મચર્ય, ક્રોધ જય આ મુખ્ય નિયમ છે. કથા સત્રનો આરંભ થયો છે. શ્રોતા વક્તા દીક્ષિત થઈ કથામાં બિરાજ્યા છે. નારદ ઋષિએ સર્વને આસન આપ્યા છે. સનત કુમારોને ઉત્તમ સિંહાસને બિરાજમાન કર્યા છે. સર્વ શ્રોતાઓએ સનત કુમારને નમસ્કાર કર્યા છે. પુનઃ સર્વ શ્રોતાઓ શ્રી કૃષ્ણ પરાયણ બની કથા શ્રવણ માટે બિરાજ્યા છે. અગ્રભાગમાં કુટુંબ પરિવાર સાથે વૈષ્ણવ ગૃહસ્થાશ્રમીઓ, એમની સાથે વિરક્ત સંતો, પરમહંસો અને બ્રહ્મચારીઓ બિરાજ્યા છે. એક ભાગમાં સપરિવાર ઋષિમુનિઓ, અન્ય ભાગમાં દેવવર્યો, એક વિભાગમાં સર્વવેદો અને ઉપનિષદો, એક વિભાગમાં સર્વતીર્થ દેવતાઓ અને અન્યત્ર સ્ત્રીવૃંદો બિરાજ્યા છે. મંગલનાદના મંગલાચરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, વલ્લભાધીશ કી જય. પ્રભુનો જય ઘોષ સર્વત્ર થયો. શ્રી સુખદેવજી મહારાજને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર. પ્રણામ. મંગલ ઘોષ થયા અને વળી શંખનાદ, ઘંટાનાદ, કાંસી જોડા, ઢોલક, વાજિંત્રોના નાદો થયા છે. ઘણા મોટા પ્રમાણમાં અબિલ, ગુલાલ, હરિદ્રા ચૂર્ણ, સુગંધિત ચૂર્ણો, જવ, મકાઈ, ઘઉંની ધાણીના પુષ્પો, વિવિધ વૃક્ષોના પુષ્પો અને નવાંકુરોની ઘણી મોટી પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. દંડવત પ્રણામ પ્રભુ. શ્રદ્ધા સંપન્ન ઘણા દેવશ્રેષ્ઠો અને પોતપોતાના વિમાનોમાં બિરાજી કથા સ્થળે સર્વ આવ્યા. સર્વત્ર કલ્પવૃક્ષોના કુસુમોની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વને વધાવવા લાગ્યા છે. આપણે પણ સર્વને ભાવપૂર્વક વધાવીએ. પ્રભુ ચરણોમાં દંડવત, ગુરુચરણોમાં દંડવત. શ્રી સુત મુનિજી સૌને કાદી મહર્ષિઓને નિવેદન કરવા લાગ્યા. હે મુનિવરો, જ્યારે સર્વ કોઈ શ્રોતાજનો એકાગ્રચિત્ત થયા, ત્યારે શ્રી સનકાદિક બ્રહ્મકુમારો મહામના શ્રી નારદજીને અત્યંત સ્પષ્ટતા સાથે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યનું વર્ણન કરવા લાગ્યા. સનતકુમારોના શ્રી મુખેથી વહેતી શ્રીમદ ભાગવતી મહાત્મ્યની ગંગા. પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ. સનતકુમારાહ ઊચુઃ અથ તે વર્ણ્યન્તે અસ્માભિર્મહિમા શુકશાસ્ત્રજઃ યસ્ય શ્રવણમાત્રેણ મુક્તિઃ કરતલે સ્થિતા. શ્રી સનતકુમારોએ કહ્યું કે ભક્તવર નારદ, આપને હવે અમે શ્રી સુખદેવજીને વહાલા શ્રીમદ ભાગવત શાસ્ત્રને વર્ણવશું. આ શ્રીમદ ભાગવત શાસ્ત્રના મહિમાનું શ્રવણ કરતા મુક્તિ તો હથેળીમાં રહેલી છે. જો ભાઈ, શ્રીમદ ભાગવતજીની કથાનું નિત્ય રસાયણની માફક સેવન કરવું. અરે ભાઈ, સદા નિત્ય સેવન કરવું. કેવલ ભાગવતજીની કથાનું શ્રવણ કરીએ એટલામાં જ શ્રી હરિચિત્તમાં બિરાજે છે. નારદજી, શ્રીમદ ભાગવતજી 18,000 શ્લોકનો ગ્રંથ છે. આ ગ્રંથમાં 12 સ્કંદો સમાયેલા છે અને એમાં રાજા પરીક્ષિત અને શ્રી સુખદેવજીનો મહારાજનો સંવાદ છે. આપ આ શ્રીમદ ભાગવતજીના શ્રવણ કરજો. શ્રી સુખદેવજી મહારાજની પ્રિય શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથા જ્યાં સુધી એક ક્ષણવાર પણ જો કાન ઉપર નથી પડી, ત્યાં સુધી પુરુષ અજ્ઞાનવશ આ સંસાર ચક્રની અંદર ભટકે છે. જે ઘર આંગણે નિત્ય શ્રીમદ ભાગવત કથા થાય છે, ઘર તીર્થરૂપ બની જાય છે. હે મુનિવર નારદ, જેમના આંગણે નિત્ય શ્રીમદ ભાગવતજીની કથા થાય છે, એ ઘર તીર્થરૂપ જ છે, એમાં સંદેહ નથી. એ ઘરમાં વસનારના સર્વ પાપો નાશ પામે છે. હજારો અશ્વમેઘ યજ્ઞ કરીએ અને સેંકડો વાજપેયી યજ્ઞ કરીએ તો પણ સર્વ શ્રીમદ ભાગવતજીની કથાની 16મી કલા સમાન પણ ન થઈ શકે. હે તપસ્વરૂપ ઘનવાળા, હે મુનિવરો, આ શરીરમાં પાપ ત્યાં સુધી જ નિવાસ કરીને રહે છે જ્યાં સુધી મનુષ્ય વિધિપૂર્વક પાલન શ્રીમદ ભાગવતજીનું શ્રવણ નથી કર્યું.
ગંગા ગયા, કાશી, પુષ્કરરાજ, પ્રયાગરાજ જેવા તીર્થો પણ શુકદેવજીના પ્રિય શ્રીમદ ભાગવતજી શાસ્ત્ર કથા શ્રવણના ફલની સમાનતા ન ધરાવી શકે. હે નારદજી, જો પરમપદને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો પછી શ્રીમદ ભાગવતજીનો અડધો શ્લોક નહીં તો શ્લોકનું એક ચરણ પણ પોતાના શ્રીમુખથી ભણવું, એક શ્લોકનો કે એક પાદનો પણ પાઠ કરવો. પ્રભુ ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. આ 16 તત્વો એ સાક્ષાત પુરુષોત્તમ જ છે. વેદાદિર્વેદ માતા ચ પૌરુષમ સુક્તમેવ ચ ત્રયી ભાગવતમ ચૈવ દ્વાદશાક્ષર એવ ચ દ્વાદશાત્મા પ્રયાગશ્ચ કાલ સંવત્સરાત્મકઃ બ્રાહ્મણાશ્ચાગ્નિહોત્રમ ચ સુરભિર્દ્વાદશી તથા તુલસી ચ વસંતશ્ચ પુરુષોત્તમ એવ ચ એતેષાં તત્વતઃ પ્રાજ્ઞૈર્ન પૃથગ્ભાવ ઈષ્યતે. શ્રીમદ ભાગવતજીનો મહિમા ગાતા સુત મને કહેવા લાગ્યા, ઓમકાર એ સર્વ વેદોનું મૂળ છે અને તેથી જ વેદના આદિ ઓમકાર, વેદના માતા શ્રી ગાયત્રીજી, પુરુષ સૂક્ત અને સ્ત્રી સૂક્ત ત્રયી 3 વેદો, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો દ્વાદશાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર, 12 રાશિમાં ફરતા ભગવાન સૂર્ય, 12 પ્રકારના પ્રયાગરાજ, અષાઢ ચૈત્ર કાર્તિક આ 3 પ્રકારનો સંવત્સર કાલ, બ્રાહ્મણો અગ્નિહોત્ર, સુરભી કામધેનુ ગાય, તેમજ દ્વાદશી તિથિ, તુલસીજી, વસંત ઋતુ, પુરુષોત્તમ માસ. આ 16 તત્વો તાત્વિક દ્રષ્ટિએ એક જ છે. વિદ્વાન લોકોને આ તત્વોએ ભિન્ન દ્રષ્ટિથી કદાપી જોતા નથી. શ્રદ્ધાશીલ કોઈ પણ ભક્ત દરરોજ અર્થના અનુસંધાન સાથે શ્રીમદ ભાગવત શાસ્ત્રનો પાઠ કરે છે, એના કરોડો જન્મમાં કરેલા પાપો નાશ પામે છે, એમાં લેશ પણ સંદેહ નથી. જે કોઈ ભક્તજન શ્રીમદ ભાગવતજીનો અડધો શ્લોક કે શ્લોકનું એક ચરણ, એક શબ્દ પણ નિત્ય ભણે છે, એને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. આટલું બધું એનું મહાત્મ્ય છે. સત્પુરુષના 5 નિયમવ્રતો. ભક્તજન માટે શ્રીમદ ભાગવતજીનો પાઠ, ઠાકોરજીની સેવા, હરિચિંતન, તુલસીજીને જલસિંચન અને ગૌ સેવા, આ એક સરખું ફલ આપનારા 5 વ્રતો છે. જે કોઈ મનુષ્ય અનંતકાલ સમય શ્રી સુખશાસ્ત્ર શ્રીમદ ભાગવતજીની પ્રીતિપૂર્વક કથા સાંભળે છે, એનું કીર્તન કરે છે અને નિશ્ચયપૂર્વક શ્રી ગોવિંદ ભગવાન વૈકુંઠ લોકના અને વૈકુંઠ ભગવાનના દાન કરે છે. જે ભક્તજન સુવર્ણના સિંહાસન ઉપર પધરાવી વૈષ્ણવ વિપ્રને શ્રીમદ ભાગવતજીના દાન કરે છે, તે જન નિશ્ચયપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાન સાથે સાયુજ્ય ભક્તિને પ્રાપ્ત કરે છે. જે સઠ પુરુષ સમગ્ર જીવનમાં ક્ષણવાર પણ શ્રી સુખશાસ્ત્ર શ્રીમદ ભાગવતજીની કથા સુધાના પાન નથી કર્યા, સાંભળી નથી, એ જને તો પોતાનો જન્મ ચાંડાલના જેવો કે ખરના જેવો નિષ્ફળ વિતાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ એ સઠની માતાએ બિચારીએ કેવલ પ્રસવની પીડા વેઠી છે, પરંતુ પુત્ર તરીકેનો લાભ નથી મેળવ્યો. અરે નારદજી, દિવ્યલોકોમાં દેવ સમાજના બ્રહ્મા ઇન્દ્રાદિ મુખ્ય દેવોનું તો સ્પષ્ટ કથન છે કે માનવ દેહ ધરી જેણે શ્રી શુકદેવજીએ ગાયેલ ભાગવત કથાના સ્વલ્પ વચનામૃતનું પણ પાન નથી કર્યું, એ પાપાચારી તો જીવતો શબ છે, એનો સ્પર્શ ન કરાય. એ જીવ તો ભૂમિ માતાને ભારરૂપ છે, અધિક શું કહીએ. પશુતુલ્ય એ જીવને ધિક્કાર. શ્રીમદ ભાગવતજીમાંથી પ્રગટતી શ્રી હરિની કથા નિશ્ચિત રૂપે મળવી દુર્લભ છે. જીવાત્માએ આચરેલા કોટ્યાન કોટી જન્મના પુણ્યથી જ કથા શ્રવણની પ્રાપ્તિ થાય છે. માટે હે શ્રીમાન, હે યોગનિધિ નારદજી, આવી દુર્લભ અને દિવ્ય શ્રી શુકદેવજીની ગાયેલી ગાથા પ્રયત્ન કરીને પણ સાંભળવી જોઈએ. આ માટે દિવસોનો કોઈ નિયમ નથી કે અમુક દિવસે સાંભળવી કે આટલા દિવસોમાં સાંભળવી. જીવાત્માએ તો નિત્ય હરિકથાનું નિત્ય શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, ચિંતન કરવું.
श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, बाल कृष्ण लाल की जय, यशोदानंदन नंद नंदन श्री गोपी जन वल्लभ की जय। श्री कृष्णार्पण वस्तु।